રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં નવજાગરણ કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને તેની સામાજિક આર્થિક સમૃદ્ધિનો મુખ્ય આધાર તે દેશની શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે. ભારત સરકાર દ્વારા 21મી સદીને વૈશ્વિક જરૂરિયાતો અને ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને 34 વર્ષ જૂની શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાગુ કરવામાં આવી છે, જે ટેટ HS મેન્સ પરીક્ષા માટે એક અત્યંત મહત્વનો વિષય છે. આ નીતિનો મૂળભૂત ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક જ્ઞાન મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરવાનો છે. જૂની વ્યવસ્થામાં રહેલી માત્ર ગોખણપટ્ટીની ખામીઓને દૂર કરીને આ નીતિ બાળકના સર્વાંગી વિકાસ, તાર્કિક વિચારસરણી અને કૌશલ્ય નિર્માણ પર સૌથી વધુ ભાર મૂકે છે. NEP 2020ની સૌથી મોટી અને નોંધપાત્ર વિશેષતા તેનું નવું શૈક્ષણિક માળખું છે. જૂની 10+2ની વ્યવસ્થાને સંપૂર્ણપણે રદ કરીને હવે બાળ મનોવિજ્ઞાન પર આધારિત 5+3+3+4નું નવું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માળખામાં પ્રથમ 5 વર્ષ એટલે કે 3 થી 8 વર્ષના બાળકો માટે ફાઉન્ડેશનલ સ્ટેજ તરીકે ઓળખાવામાં આવે છે, જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તથા 2નો સમાવેશ થાય છે. આ તબક્કે પુસ્તકોના ભારે વજન વિના માત્ર રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવશે. ત્યાર પછી 8 થી 11 વર્ષની ઉંમર માટે પ્રિપેરેટરી સ્ટેજ એટલે કે ધોરણ 3 થી 5, 11 થી 14 વર્ષ માટે મિડલ સ્ટેજ એટલે કે ધોરણ 6 થી 8 અને અંતે 14 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે સેકન્ડરી સ્ટેજ એટલે કે ધોરણ 9 થી 12 લાગુ પડશે. આ નીતિનું સૌથી મહત્વાકાંક્ષી લક્ષ્ય એ છે કે ધોરણ 3ના અંત સુધીમાં દરેક બાળક પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરી લે. આ લક્ષ્ય હાંસલ કરવા સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે આ નીતિની સફળતાનો મુખ્ય પાયો છે. શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવવા ઓછામાં ઓછા ધોરણ 5 સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં જ શિક્ષણ આપવાની જોગવાઈ કરાઈ છે. માધ્યમિક અને ઉચ્ચ સ્તરે વિષય પસંદગીની સંપૂર્ણ સ્વતંત્રતા એટલે કે મલ્ટીડિસિપ્લિનરી અપ્રોચ આપવામાં આવી છે. વિજ્ઞાન, વાણિજ્ય અને વિનય જેવા પ્રવાહો વચ્ચેનો કઠોર ભેદ નાબૂદ કરાયો છે, જેથી વિદ્યાર્થી પોતાની રુચિ મુજબ વિજ્ઞાનની સાથે ઇતિહાસ પણ ભણી શકશે. વ્યાવસાયિક કૌશલ્યો વિકસાવવા ધોરણ 6 થી જ કોડિંગ અને સ્થાનિક કારીગરો સાથે 10 દિવસની બેગલેસ ઇન્ટર્નશીપ શરૂ કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ મારફતે વિદ્યાર્થીઓને ગમે ત્યારે અભ્યાસ છોડવા અને ફરી જોડાવાની સુવિધા મળશે, જેનું સંચાલન એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ દ્વારા થશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER 50% સુધી લઈ જવાનો સ્પષ્ટ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે વાર્ષિક પરીક્ષાના ડરને બદલે સતત મૂલ્યાંકન પર ભાર મુકાયો છે અને પરખ નામની રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સેટિંગ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે. મૂલ્યાંકન અંતે વિદ્યાર્થીને 360 ડિગ્રી રિપોર્ટ કાર્ડ મળશે. આ ઉપરાંત ભવિષ્યમાં શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવા 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ B.Ed કોર્સ ફરજિયાત બનાવવામાં આવશે. નિષ્કર્ષમાં ચોક્કસપણે કહી શકાય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતીય પરંપરાગત મૂલ્યો અને આધુનિક વૈશ્વિક જ્ઞાનનો એક અદ્ભુત અને ઐતિહાસિક સમન્વય છે. જો આ નીતિનો અમલ પારદર્શક અને અસરકારક રીતે થશે તો એ ભારતીય યુવાનોને સક્ષમ, આત્મનિર્ભર અને વૈશ્વિક સ્પર્ધામાં નેતૃત્વ કરી શકે તેવા ઉત્કૃષ્ટ નાગરિકો બનાવવામાં રામબાણ ઇલાજ સાબિત થશે. ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતની સફર. કોઈપણ રાષ્ટ્રના સર્વાંગી વિકાસ, આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો સીધો આધાર તે દેશની ઊર્જા સુરક્ષા પર રહેલો છે. ઊર્જા સુરક્ષા એટલે દેશની તમામ વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરવા માટે વાજબી કિંમતે, નિરંતર અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાની અવિરત ઉપલબ્ધતા. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવાને કારણે ભારતની ઊર્જાની માંગ દિન પ્રતિદિન કૂદકીને ભૂસકે વધી રહી છે. આ વધતી માંગને પહોંચી વળવા અને વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. ભારતે માટે ઊર્જા સુરક્ષાનો સૌથી મોટો પડકાર ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ અને કોલસા જેવી પરંપરાગત અશ્મિભૂત ઊર્જાની આયાત છે. આજે પણ ભારત પોતાની ક્રૂડ ઓઇલની 80%થી વધુ જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. આયાત પરની આટલી મોટી નિર્ભરતા દેશના વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેન એક્સચેન્જ પર ભારે આર્થિક દબાણ ઊભું કરે છે. એટલું જ નહીં, વૈશ્વિક ભૌગોલિક રાજકીય એટલે કે જીઓપોલિટિકલ તણાવો કે યુદ્ધની સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થા અને સપ્લાય ચેઇન પર ગંભીર જોખમ મંડરાવા લાગે છે. આ પડકારની ગંભીરતાને સમજીને સરકારે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત બનવા મક્કમ આયોજન કર્યું છે.
ભારતે વર્ષ 2047 એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર સંપૂર્ણ ઊર્જા સ્વતંત્ર બનવાનું ઐતિહાસિક લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. આ ઉપરાંત સ્કોટલેન્ડ ખાતે યોજાયેલ COP26 સમિટમાં ભારતે પંચામૃતની ઘોષણા કરી હતી, જેમાં વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વચન આપ્યું છે. આ દર્શાવે છે કે ઊર્જા સુરક્ષાની સાથે ભારત પર્યાવરણ સુરક્ષા માટે પણ એટલું જ ગંભીર છે. ઊર્જા સુરક્ષા માટે લેવાયેલ નક્કર અને વ્યૂહાત્મક પગલાં. ભારત સરકારે આ દિશામાં અનેક ક્રાંતિકારી યોજનાઓ અમલમાં મૂકી છે. 1. પુનઃપ્રાપ્ય ઊર્જા. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનઅશ્મિભૂત ઊર્જા ક્ષમતા વિકસાવવાનો લક્ષ્યાંક છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ મારફતે ભારતે સૌર ઊર્જા ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ લીધું છે. આ ઉપરાંત પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અને પીએમ કુસુમ યોજના દ્વારા ઘર અને ખેતરો સુધી સૌર ઊર્જા પહોંચાડવામાં આવી રહી છે. 2. વૈકલ્પિક ઇંધણ અને ઇથેનોલ બ્લેન્ડિંગ. પેટ્રોલ પરની આયાત નિર્ભરતા ઘટાડવા માટે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણ એટલે કે E20 મિશ્રણ કરવાનું લક્ષ્યાંક સમય કરતાં વહેલું હાંસલ કરવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોની આવક પણ વધારી રહ્યું છે. 3. ગ્રીન હાઇડ્રોજન મિશન. ભવિષ્યના સ્વચ્છ ઇંધણ માટે સરકારે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અમલમાં મૂક્યું છે, જેથી ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ અને નિકાસકાર બની શકે. 4. ઇલેક્ટ્રિક વાહનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફેમ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો અને તેના ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને વ્યાપક પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ઇમરજન્સી માટે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ક્ષમતા વધારવા પર ભાર મુકાયો છે. નિષ્કર્ષમાં ચોક્કસ કહી શકાય કે ભારત રાષ્ટ્રની ઊર્જા સુરક્ષા એ માત્ર કાગળ પરની યોજના નથી, પરંતુ એક સક્રિય, ગતિશીલ અને જમીની સ્તર પર કામ કરતી પ્રક્રિયા બની ચૂકી છે. નવીનીકરણીય ઊર્જા તરફનું ઝડપી સંક્રમણ, ટેકનોલોજીકલ ઇનોવેશન અને નીતિગત સુધારાઓ એ સાબિત કરે છે કે ભારત ઊર્જા જરૂરિયાતો માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવા કટિબદ્ધ છે. ભવિષ્યમાં આ જ પ્રયાસો રાષ્ટ્રને એક સુરક્ષિત, સ્વચ્છ